ફાયર 101 ડીસીપીઓમાં આપનું સ્વાગત છે। તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કોઈ માહિતી છૂટે નહીં। જય હિન્દ। ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર સેક્ટર 2013નું પ્રકરણ 2 ચેપ્ટર 2 એ ફાયર સર્વિસના વહીવટી માળખા એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર વિશે છે। રાજ્યમાં ફાયર સર્વિસ કોના અંડરમાં કામ કરશે અને કોની શું સત્તા રહેશે તે અહીં નક્કી થાય છે। પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકરણમાંથી પદનુક્રમ હાયરાર્કી અને નિમણૂક સત્તા અપોઇન્ટિંગ ઓથોરિટી વિશે પ્રશ્નો પૂછાય છે। સંપૂર્ણ માહિતી મુદ્દાસર નીચે મુજબ છે। 1. કલમ 3 રાજ્ય ફાયર સર્વિસની રચના કોન્સ્ટિટ્યુશન ઓફ સ્ટેટ ફાયર સર્વિસ। જોગવાઈ રાજ્ય સરકાર સમગ્ર રાજ્ય માટે એક સમાન ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસની રચના કરશે। હેતુ રાજ્યના તમામ શહેરો અને નગરોમાં એકસરખા નિયમો અને ફાયર સેફ્ટીના ધોરણો જળવાઈ રહે। 2. કલમ 4 ડાયરેક્ટરની નિમણૂક અપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર। સર્વોચ્ચ પદ રાજ્ય સરકાર ગેજેટ નોટિફિકેશન દ્વારા ડાયરેક્ટર ઓફ ફાયર ફોર્સ ડાયરેક્ટરની નિમણૂક કરે છે। ભૂમિકા ડાયરેક્ટર એ રાજ્યની ફાયર સર્વિસના વડા હેડ ગણાય છે। પાવર સમગ્ર રાજ્યની ફાયર સર્વિસનું અધિક્ષણ સુપરિન્ટેન્ડન્સ અને કંટ્રોલ ડાયરેક્ટરના હાથમાં હોય છે। 3. કલમ 6 પ્રદેશો રિજન્સની રચના। ગુજરાત મોટું રાજ્ય હોવાથી એક જ જગ્યાએથી બધું કંટ્રોલ કરવું અઘરું છે। તેથી રાજ્યને અલગ અલગ રિજન્સમાં વહેંચવામાં આવે છે। દાખલા તરીકે રાજકોટ રિજિયન, ગાંધીનગર રિજિયન, વડોદરા રિજિયન, સુરત રિજિયન વગેરે। દરેક રિજિયનમાં અનેક નગરપાલિકાઓ અને વિસ્તારોનો સમાવેશ થાય છે। 4. કલમ 7 અન્ય અધિકારીઓની નિમણૂક। સરકાર ડાયરેક્ટરને મદદ કરવા માટે નીચે મુજબના અધિકારીઓની નિમણૂક કરે છે। 1. રિજિયોનલ ફાયર ઓફિસર RFO। દરેક રિજિયન જેમ કે સૌરાષ્ટ્ર ઝોન માટે એક મુખ્ય અધિકારી હોય છે। તેઓ તેમના વિસ્તારની નગરપાલિકાઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટીનું ધ્યાન રાખે છે। તેઓ સીધા ડાયરેક્ટરના તાબામાં કામ કરે છે। 2. ચીફ ફાયર ઓફિસર CFO। મહાનગરપાલિકાઓ કોર્પોરેશન્સમાં ફાયર સર્વિસનું નેતૃત્વ ચીફ ફાયર ઓફિસર કરે છે। ટેકનિકલ બાબતો માટે તેઓ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ કામ કરે છે પણ વહીવટી રીતે મ્યુનિસિપલ કમિશનર સાથે સંકળાયેલા હોય છે। 5. ફાયર સર્વિસનું માળખું હાયરાર્કી ટ્રી પરીક્ષા માટે ફાયર સર્વિસમાં ઉપરથી નીચે સુધીનો પાવર કઈ રીતે વહેંચાયેલો છે તે સમજો। રાજ્ય સરકાર સ્ટેટ ગવર્નમેન્ટ શહેરી વિકાસ વિભાગ। ડાયરેક્ટર ઓફ ફાયર ફોર્સ ડાયરેક્ટર સમગ્ર રાજ્યના વડા। રિજિયોનલ ફાયર ઓફિસર RFO ઝોન વાઇઝ પ્રદેશ વાઇઝ। ચીફ ફાયર ઓફિસર CFO ડિવિઝનલ ફાયર ઓફિસર DFO શહેર જિલ્લા લેવલે। સ્ટેશન ઓફિસર ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ। 6. પરીક્ષાલક્ષી અગત્યના પોઇન્ટ્સ એક્ઝામ કી પોઇન્ટ્સ। પ્રશ્ન રાજ્યમાં ફાયર સર્વિસના સર્વોચ્ચ ટેકનિકલ વડા કોણ હોય છે? જવાબ ડાયરેક્ટર। પ્રશ્ન ડાયરેક્ટરની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્ય સરકાર। પ્રશ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાયના વિસ્તારોમાં ફાયર સેફ્ટીનું ધ્યાન કોણ રાખે છે? જવાબ રિજિયોનલ ફાયર ઓફિસર RFO ની દેખરેખ હેઠળ સ્થાનિક તંત્ર। સત્તા ડાયરેક્ટર પાસે રાજ્યના કોઈપણ બિલ્ડિંગના ફાયર સેફ્ટીના નિયમો તપાસવાની અને રિપોર્ટ માંગવાની સત્તા।